નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના એક ગામમાં 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની. પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો. લોહી લુહાણ હાલતમાં બાળકી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે નરાધમ આરોપીની અટકાયત કરી. ભરૂચ જિલ્લાના 102 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરાયું. વિવિધ રોડ, કરા, સબસ્ટેશન, ભૃગુ ઋષિ બ્રિજથી શક્તિનાથ રોડનું બ્યુટિફિકેશન વગેરેનો સમાવેશ. ભરૂચમાં 2 સંતાનોના પિતા હોમગાર્ડ જવાનનું સગીરા પર દુષ્કર્મ. પોલીસે આરોપી હોમગાર્ડ જવાનની અટકાયત કરી. અંકલેશ્વરમાં કલરકામ કરતા કોન્ટ્રાક્ટરનું કારમાં અપહરણનો મામલો. પોલીસે 10 આરોપીઓને 2 કાર સાથે ઝડપી પાડ્યા. નેત્રંગના ડબ્બાફળા ખાતે આવેલ પંચાયતવારી ગૃહના કુવામાં ઝરપણ થકી ગટરનું પાણી પ્રવસતા ઝાડા ઉલટીના કેસો નજરે પડતા તંત્ર દોડતું થયું. મામલતદાર તેમજ આરોગ્ય વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યું. ઝઘડિયાના રાજપારડી 4 રસ્તા ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં જનમંચ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના એક ગામમાં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના એક ગામમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી. બાળકીની પાડોશમાં જ રહેતો 30 વર્ષીય દીપક લાલબાબુ સિંઘ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે લોહી લુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ₹102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં આગેવાનોના હસ્તે અંદાજિત 102.30 કરોડના ખર્ચે 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટાભાગના કામો આશરે લગભગ 102 કરોડ 30 લાખ રૂપિયાની માતબર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે। ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ 102.30 લાખના હોય, આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ 1000 જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે, એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું। એટલે આજના જે કામો ખાતમુહૂર્ત લોકાર્પણ થઈ રહ્યા છે, પ્રજાને ડાયરેક્ટલી સ્પર્શતા ખૂબ મોટાભાગના કામો છે। અમે તમામ અધિકારીશ્રીઓને પણ વિનંતી કરીએ છીએ કે જે ખાતમુહૂર્ત આપણે કર્યું છે એ કામો તાત્કાલિક આપણે એને લોકાર્પણ સ્ટેજ સુધી પહોંચાડી શકીએ અને જે સમય મર્યાદા આપણી આપેલી છે એનાથી અડધી સમય મર્યાદામાં આપણે કામ પૂર્ણ થાય અને ક્વોલિટી કામ થાય એ પણ એન્શ્યોર કરીએ। થેન્ક યુ। રાજ્ય સરકાર એ આર્થિક રીતે આપણા સૌ નાગરિકો માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આખા દેશના તમામ રાજ્યોમાં 29 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તીના પર્સન્ટેજમાં બજેટમાં ગુજરાત એ આખા દેશમાં નંબર 1 છે। 3,032 કરોડ 465 કરોડનું બજેટ ગુજરાત સરકારનું છે। ભરૂચ હોમગાર્ડમાં જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાની ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત રાણા તેનો પીછો કરતો હતો, જે બાદ છડી નોમના દિવસે સગીરા બપોરના 3 વાગ્યાના તેના દાદીના ઘરે હતી। તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વખતે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો। તેણે તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો અને અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપી 2 સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે। 15 વર્ષની સગીર બાળા તેના ઘરમાં એકલી હતી। તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક 41 વર્ષનો
હેમંત રાણા નામના યુવક આ સગીરાના ઘરમાં ઘૂસી ગયેલો, એને પકડી લીધેલી, એને બળજબરીપૂર્વક એના કપડાં ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગડેરિયાએ ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો. એની તપાસ IUCAWના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાણાઓને સોંપવામાં આવેલી. ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અંકલેશ્વરના કોસંબડી વિસ્તારની અંબિકા નિકેતન સોસાયટીમાં કલર કામનો કોન્ટ્રાક્ટર સામાન મૂકી રહ્યો હતો ત્યારે સ્કોર્પિયોમાં આવેલા 3 ઈસમો તેની કાર સાથે અપહરણ કરીને ફરાર થઈ ગયાના બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ પોલીસે કોન્ટ્રાક્ટરને મુક્ત કરાવી 10 આરોપીઓને 2 કાર સાથે ઝડપી પાડ્યા હતા. મૂળ બિહારના અનરજીત શાહ કલર કામનો કોન્ટ્રાક્ટર છે અને તેમનું મકાન ગણેશ પાર્ક 3 સોસાયટીમાં આવેલું છે. સાંજે તે કોસંબડી ગામની અંબિકા સોસાયટીમાં કલર કામ માટેનો સામાન મૂકી રહ્યો હતો. તે સમયે સ્કોર્પિયો કારમાં 3 ઈસમો આવ્યા હતા અને અમરજીતને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો અને એક ઈસમ અનરજીતની કાર લઈને જઈ રહ્યો હતો. 3 ઈસમો અનરજીતનું અપહરણ કરી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં તેની પત્નીને પોલીસે માહિતી આપી હતી. પત્નીએ પતિને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. અંતે જીઆરડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે 2 લાખ રૂપિયાની કારની લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધી પોલીસ અપહરણકર્તાઓનો તાગ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. અપહરણ અને લૂંટની આ ઘટના અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગણતરીના કલાકોમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરએચ વાડા અને તેઓની ટીમે અપહૃત કોન્ટ્રાક્ટરને મુક્ત કરાવ્યો હતો. લૂંટમાં ગયેલી I-10 કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર પટેલ, મહેશ વસાવા, પ્રકાશ ત્રિવેદી, કરણસિંહ ગિરાસે, ભૌતિક લુણાગરિયા અને જમીર મલેક, ચિરાગ પટેલ તેમજ વિપુલ ભાદાણી, મિતુલ ડોબારિયા, જગદીશ દોમાડિયાને ઝડપી પાડ્યા હતા. અપહરણના આ કિસ્સામાં ધંધાકીય અદાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નેત્રંગના ડબ્બાફળિયા ખાતે આવેલ પંચાયત વારીગૃહના કુવામાં જરપણ થકી ગટરનું પાણી પ્રવેશતા ઝાડા ઉલટીના કેસો નજરે પડતા તંત્ર દોડતું થયું છે અને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી છે. નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટીના અલગ અલગ વિસ્તારોમાંથી 10 થી 12 જેટલા કેસો છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાતા નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગ તેમજ મામલતદાર હરકતમાં આવતા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવતા ડબ્બાફળિયા ખાતે આવેલ પંચાયત વારીગૃહના કુવામાં ગટરના પાણી ઝરપણ થકી કુવામાં પ્રવેશતા હોવાથી ઝાડા ઉલટીના કેસો નજરે પડી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવતા આરોગ્ય વિભાગ થકી ગ્રામ પંચાયત વહીવટી તંત્રને નોટિસ ફટકારી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવેલ છે. નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 થી 6 જેટલા તેમજ અન્ય વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો બહાર આવતા રેફરલ હોસ્પિટલ ખાતે તમામને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેની જાણ નેત્રંગ મામલતદાર રીતેશ બી કોકણી તેમજ આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ અધિકારી AN સિંઘને થતા આરોગ્ય વિભાગની એક ટીમને તાત્કાલિક સર્વે માટે ગાંધી બજાર વિસ્તારમાં મોકલવામાં આવી હતી. જ્યારે મામલતદાર કોકણી તેમજ આરોગ્ય વિભાગની ટીમે ઝાડા ઉલટીના કેસો થવા બાબતે તપાસ હાથ ધરાતા ડબ્બાફળિયા ખાતે આવેલ પંચાયત વારીગૃહના કુવા પાસે શાંતિનગર જવાહર બજાર વિસ્તારમાંથી આવતા ગટરનું ગંદુ પાણી કુવામાં ઝરપણ માટે વહી જતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખને આ બાબતે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મામલતદાર તેમજ આરોગ્ય વિભાગ થકી સૂચના આપવામાં આવેલ છે. બીજી બાજુ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર AN સિંઘ સાહેબના સીધી દેખરેખ હેઠળ નેત્રંગના આરોગ્યની 15 ટીમો દ્વારા વિવિધ ફળિયામાં તેમજ ગાંધી બજારના ડબ્બા ફળિયા ખાતે જે પાણીનો સપ્લાય થાય છે તે જગ્યાએ તેમજ વિવિધ ઘરોમાં ક્લોરિનેશન કરવામાં આવ્યું તેમજ ઘેર ઘેર જઈ ક્લોરિન ટેબ્લેટ વિતરણ તેમજ ORS વિતરણની કામગીરી સાથે ઝાડા ઉલટી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર તેમજ તાલુકા સુપરવાઇઝર ગણેશ વસાવા દ્વારા નેત્રંગના વિવિધ ફળિયામાં રૂબરૂ સ્થળ પર જઈ કામગીરીની મુલાકાત કરવામાં આવી તેમજ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ચાર રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। અમિત ચાવડા દ્વારા રાજપાડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સ્ટેજ પર આવી અમિત ચાવડાને પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી। બધાના પ્રશ્નો સાંભળ્યા બાદ અમિતભાઈ ચાવડા દ્વારા સરકાર પર પ્રહાર કરતા રોડ રસ્તા તેમજ વિવિધ મુદ્દાઓ પર ગુજરાત સરકારનો શાબ્દિક ઘેરાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે જે પણ લોકો દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવામાં આવી છે એ સરકાર સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પરિમલસિંહ રાણા, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, યુનુસ અમદાવાદી, કશ્મીરાબેન જેવા વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। લોકો એટલા બધા હેરાન પરેશાન થાય છે, વાહનોને નુકસાન થાય છે, જાનહાનિ થાય છે અને લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે દર વર્ષે રસ્તા બને છે અને દર વર્ષે તૂટે છે અને સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના ખિસ્સા ભરાય છે। અતિવૃષ્ટિ થઈ, ભારે વરસાદ, પૂરની સ્થિતિને કારણે દર વર્ષે આ વિસ્તારમાં જે કેળાના પાકનો વિસ્તાર છે એને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। દિવસો સુધી પાણી ભરાઈ રહેવાને કારણે જમીનો, ખેતી બરબાદ થઈ જાય છે। સમયસર એનું સર્વે પણ નથી થતું, પૂરતું વળતર પણ નથી મળતું। આ આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત 5નો અમલ થવો જોઈએ એની કોઈ વ્યવસ્થા નથી થતી। જળ, જંગલ, જમીન જે આદિવાસી સમાજનો અધિકાર છે એ એનાથી છીનવવામાં આવી રહ્યો છે। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની સાથે સાથે આજે ગામડામાં શિક્ષકો નથી, ઓરડાની ઘટ છે, દરેક જગ્યાએ તલાટી હોય કે સરકારી સ્ટાફની ઘટ છે, આરોગ્યની સુવિધાઓ નથી, સ્થાનિક સ્તરે રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી। આ તમામ લોકોના જે સળગતા પ્રશ્નો ને તકલીફો છે, ચારે તરફ ભ્રષ્ટાચાર, ગેરવહીવટથી જે પ્રજા ત્રસ્ત છે એને આજે કોંગ્રેસના જનમંચ પર બધા જ લોકોએ ઉજાગર કરી છે અને કોંગ્રેસ પક્ષ તરફથી એમને અમે ખાતરી પણ આપીએ છીએ કે આવનારા દિવસોમાં એમના જે પ્રશ્નો છે, જે તકલીફો છે, સરકારનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટે અહીંયા સડકથી લઈને વિધાનસભા કે સંસદ સુધી એમના પ્રશ્નોને બુલંદ અવાજે વાંચા મળશે। અહીંયા જે પણ લેખિત રજૂઆતો મળી છે, મૌખિક રજૂઆતો મળી છે, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષની ઓફિસ દ્વારા એમની રજૂઆતોને સરકારના વિવિધ વિભાગો સુધી પહોંચાડવામાં આવશે। લેખિત સ્વરૂપે પણ મોકલીશું, એના માટે એનું ફોલોઅપ પણ લઈશું અને સાથે સાથે સમસ્યાનું નિવારણ થાય એના માટે જે રજૂઆત, જે લડાઈ લડવાની થાય એ કોંગ્રેસ પક્ષ લડશે। શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ પ્રેરિત શ્રી ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા પરિવાર દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર સોસાયટી વિસ્તારમાં રાણા પરિવારના તેજસ્વી તાલાઓને પારિતોષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે ભાવિન મોદી એન્ડ કંપનીના માલિક ભાવિન મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય મહેમાન પદે ડોક્ટર કૃષ્ણ જય રાણા તેમજ અતિથિ વિશેષ પદે શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજના પ્રમુખ સનતભાઈ રાણા, નર્મદા નિગમના નિવૃત્ત સિવિલ ઇજનેર રાજેશભાઈ રાણા, રાલિઝ ઇન્ડિયાના એન્જિનિયર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવના હસ્તે સમાજના શિશુ 1, 2 તથા ધોરણ 1 થી 12 અને કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેઓ સન 2023-24ના વર્ષની વાર્ષિક પરીક્ષામાં સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થયા છે તેમને પ્રોત્સાહન પૂરું પાડવાના આશય સાથે પારિતોષિક ઇનામ એનાયત કરી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે પ્રમુખ અનિલભાઈ રાણા, મંત્રી દીપકભાઈ રાણા તથા કારોબારી સભ્યો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌથી પહેલું સંપૂર્ણ સાક્ષરતા સમાજની અંદર કોઈ પણ ઘરની અંદર કોઈ વ્યક્તિ અભણ ન રહે, એ અભણ વ્યક્તિ પણ એનું પોતાનું નામ લખતા, નામ, એડ્રેસ લખતા શીખી જાય એના માટેના આપણા સંપૂર્ણ પ્રયત્ન હતા
શિક્ષણની અંદર હવે તો શિક્ષણમાં પણ એક હરીફાઈ આવી ગઈ છે. અત્યારે તો એવું કહેવાય છે કે કોઈ બાળક શિક્ષણમાં પાછળ નથી, પરંતુ હવે શિક્ષણમાં પણ હરીફાઈ થઈ ગઈ છે. એટલે ખબર છે ને હરીફાઈ થઈ છે એટલે શિક્ષણની અંદર પણ તમે ભણો છો એના કરતા કઈ રીતે સારું ભણો છો અને કઈ રીતે તમને શિક્ષણમાં માર્ગદર્શન મળે એના માટે ઘણા બધા આપણે પ્રયત્નો કરીએ છીએ. ભરૂચના કલાકારના પ્રયત્નોથી ઇન્ડોનેશિયાના કાલિમંતન સમરિન્દાન શહેર ઇન્ડોનેશિયામાં પાવર ઓફ કાબા શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની ત્રીજી આંતરરાષ્ટ્રીય પ્રદર્શની યોજાઈ હતી. મિલાદુન્નબી પૈગંબર મુહમ્મદના પાવન સપ્તાહમાં ભરૂચના કલાકાર ભારતનું ગર્વ એવા ગૌરી યુસુફ હુસેનના પ્રયત્નોથી ઇન્ડોનેશિયાના કાલિમંતન તૈમૂર શહેરમાં પાવર ઓફ કાબા શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની ત્રીજી પ્રદર્શની યોજાઈ હતી. આ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ બે દેશોની કલા ભાવનાને કલાના માધ્યમથી વિકસાવવાનો અને સમૃદ્ધ બનાવવાનો રહ્યો છે. કલા એ માત્ર બે દેશોની સંસ્કૃતિને ઉજાગર કરવાનો જ નહીં, પણ બંને દેશોના કલાકારોનો પરિચય કરવાનો અને કલા અનુભવને એકબીજા સાથે વહેંચવાનો રહ્યો છે. પાવર ઓફ કાબા, જેને આપણે કાબાની શક્તિ તરીકે સંબોધી શકીએ, એ શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની ત્રીજી પ્રદર્શની 8 થી 15 સપ્ટેમ્બર 2024 સુધી યોજાઈ. આ કલા પ્રદર્શનીમાં ભારતના કુલ 22 કલાકારો ઉપરાંત વિશ્વના 36 દેશોના 42 કલાકારો અને ઇન્ડોનેશિયાના 72 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. ઇન્ડોનેશિયામાં યોજાયેલી પ્રસ્તુત પ્રદર્શનના ડાયરેક્ટર એમ આરિફ સિંકુર હતા. તેઓએ બંને દેશના કલાકારોને આવકાર્યા હતા અને પ્રદર્શનીના ક્યુરેટર ગૌરી યુસુફ હુસેનની નિસ્વાર્થ કલા સેવા અને કેલિગ્રાફીને વિશ્વ મંચ પર લઈ જવાના પ્રયત્નને બિરદાવ્યા હતા. પ્રદર્શનીના મુખ્ય અતિથિ વિશેષ પદે પ્રોફેસર ડોક્ટર મોહમ્મદ અલી રમદાની, જેઓ જનરલ સેક્રેટરી ઓફ કાલિમંતન સમારિન્દાન ઇન્ડોનેશિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. તે દિવસ દરમિયાન સેકન્ડ ડેપ્યુટી ગવર્નર ઓફ ઈસ્ટ કાલિમંતન હાદી મુલ્યાદી અને તેઓના પત્ની મોહતરમા અર્ની મેકમૂર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર BAPS સંસ્થા સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યશોનિલય સ્વામીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ધાર્મિક, સામાજિક સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. હાલ 117 કાર્યકરો દ્વારા 70 જેટલા મંડળોમાં જંબુસર ઝોનમાં બાળ પારાયણ યોજાયા હતા, જેમાં નાના ભૂલકાઓએ જીવનમાં સ્મૃતિપટ પર યાદ રહી જાય તેવા નૃત્ય સંવાદો રજૂ કર્યા હતા. તેમાંથી શ્રેષ્ઠ બાળકોની બાળ પારાયણ ઝલક જંબુસર મંદિર ખાતે જોવા મળી હતી, જેમાં નીલકંઠ વર્ણી સર્વોપરી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે આપેલ ભક્તોને વરદાન સુંદર વક્તવ્ય સાથે નૃત્ય દ્વારા રજૂ કરાયું તથા ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલ મહામંત્રનો મહિમા સમજાવતું ડાહ્યા ભગતના પ્રસંગ સાથે સંવાદ, શ્રીજી મહારાજે કેટલાય જીવોનું કલ્યાણ કર્યું અને પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજશે તે નૃત્ય આબેહૂબ રજૂ કર્યું હતું. 24 જેટલા બાળકો દ્વારા સંવાદ વિડીયો દર્શનના માધ્યમથી વિશિષ્ટ પ્રસ્તુતિ રજૂ કરી હતી. પૂજ્ય યશોનિલય સ્વામીએ બાળકોના સર્વાંગી વિકાસ બાળ સભામાં આવવાથી થાય છે, તો પોતાના બાળકોને નિત્ય પૂજા, સંસ્કારલક્ષી, અભ્યાસલક્ષી આગળ વધારવા, વિકાસ કરવા બાળ સભામાં મોકલવા વાલી મિત્રોને વિનંતી કરી હતી. સદર બાળ પારાયણમાં અગ્રણીઓ, સત્સંગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જય સ્વામિનારાયણ. જંબુસર BAPS મંદિર દ્વારા બાળ કાર્યકરો દ્વારા અને બાળકોના ખાસ શ્રાવણ મહિનાના જે પારાયણનો પ્રોજેક્ટ હોય છે તે અંતર્ગત જંબુસરના 15 મંડળોમાં બાળ પારાયણ કરવામાં આવ્યું. એમાં ખાસ વિશેષ જંબુસરના 5 મંડળો દ્વારા એને પારાયણની ઝલક અત્રે જંબુસર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવી હતી. તેમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી અને પૂજ્ય યશોનિલય સ્વામી દ્વારા સુંદર માર્ગદર્શન દ્વારા આ બાળ પારાયણની ઝલક રજૂ કરી છે. તેમાં સૌ બાળ કાર્યકરોએ ખૂબ જ સુંદર મહેનત, આયોજન અને માર્ગદર્શન આપીને બાળકોને એવા પ્રોત્સાહિત તૈયાર કર્યા છે. BAPS સંસ્થા દ્વારા બાળકોમાં કેવી રીતે સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સેવા, સમર્પણ જેવા ગુણો કેળવાય એ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવતા હોય છે. તેમાં બાળકો પણ ખૂબ ઉત્સાહથી એની અંદર જોડાતા હોય છે. તો આ અંગે ખૂબ જ સુંદર મધ્યસ્થ કાર્યાલય દ્વારા પણ માર્ગદર્શન અમને વારંવાર આપવામાં આવતું હોય છે અને બાળ પારાયણ જેવા પ્રોજેક્ટ ખૂબ જ સુંદર રીતે અત્રે રજૂ કરવામાં આવ્યો તો અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.
ભરૂચની સાંઈબાબા સોસાયટીમાં રહેતા એડવોકેટ પરિવાર સાથે પ્રસંગમાં સુરત જતા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને ઘરેણાં સહિત 3.40 લાખનું હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ સાંઈબાબા નગર ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા સુરેશ ચંદ્ર મહેતા 21 સપ્ટેમ્બરના રોજ તેમના પરિવાર સાથે સુરત એક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. ત્યાંથી બપોરના 3 વાગ્યાના અરસામાં તેઓ ઘરે પરત આવતા તેમના ઘરનો નકોચો તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે તેમણે ઘરનો દરવાજો ખોલી અંદર જોતા ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. ઘરમાં જઈ તપાસ કરતા તિજોરીઓમાંથી સોના ચાંદીના દાગીના તેમજ 30,000થી વધુની રોકડ સહિત કુલ 3.40 લાખ તેમજ તેમના બેંકના ATM સહિતના દસ્તાવેજની ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલાએ સ્થળ પર દોડી આવી આસપાસમાં પૂછપરછ કરી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. ચંદ્રદર્શન સોસાયટી ભરૂચ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની ઉક્તિને સાકાર કરવા સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના આહવાનથી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ જિલ્લાના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનર અંજલિબેન ડોગરા દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ભરૂચ ખાતે ચાલતી યોગ કક્ષામાં અને સોસાયટીના કોમન પ્લોટમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી શ્રમદાન કરી સ્વચ્છતાના નારાઓ સાથે ચંદ્રદર્શન સોસાયટી ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું હતું. સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે એવું ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું હતું. એના આધારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું સ્વચ્છ ભારત. એને કન્ટિન્યુ રાખવા માટે ગુજરાત રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા માનનીય ચેરમેન સાહેબ શ્રી શિષપાલજીએ આહવાન કર્યું કે દરેક જિલ્લામાં ગુજરાતના દરેક જિલ્લામાં સ્વચ્છતા અભિયાન થવું જોઈએ. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના અનુસંધાનમાં આજે અહીંયા ચંદ્રદર્શન સોસાયટીમાં સ્વચ્છતા અભિયાન કરી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે એવું સૂત્ર છે એને ફળીભૂત કર્યું છે. બહુ સરસ કામગીરી કરી છે બહેનોએ. એ માટે બધાને હું દિલથી આભારી છું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. કરો યોગ રહો નિરોગ. કરો યોગ રહો નિરોગ. કરો યોગ રહો નિરોગ. ઘર ઘર હમ જાएंगे सबको योग सिखाएंगे. घर घर हम जाएंगे सबको योग सिखाएंगे. घर घर हम जाएंगे सबको योग सिखाएंगे. ओम ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનો નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરાયું હતું. આ કલા ઉત્સવમાં વિદ્યાર્થીઓમાં સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં CRC કોઓર્ડિનેટર મિત્તલબેન પુવાર, નબીપુર કુમાર શાળાના શિક્ષકો, લુવારા, જંગાર, પગોથાણ, હળદર અને ઉમરા ગામની શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ કલાઓ રજૂ કરાઈ હતી. બાળકો દ્વારા વિવિધ કલાઓ રજૂ કરાતા તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નબીપુર કન્યા શાળાના આચાર્ય કાજલબેન ઓઝા દ્વારા કરાયું હતું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પુનઃ વધવા પામી છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવકમાં થોડો વધારો થયો છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 8 સેમીનો વધારો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી 137.90 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની જેની મહત્તમ સપાટી પર પહોંચવા હવે માત્ર 78 સેમી બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 38,609 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ 86,501 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. હાલ નર્મદા ડેમના કુલ 1 દરવાજા 0.70 મીટર ખુલ્લા મુકાયા છે. ભરૂચના વેજલપુર ગામડિયાવાડમાં આવેલ હીરાના કારખાનાના પાછળના ભાગે જુગાર રમતા 11 જુગારીઓને બી ડિવિઝન પોલીસે 55,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના PSI
ડી ફુલતરિયા સ્ટાફના માણસો સાથે તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે વેજલપુર ગામડિયાવાડમાં આવેલ હીરાના કારખાના પાછળના ભાગે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દોડી જઈ રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે તમામને કોર્ડન કરીને 11 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જેમાં શૈલેષ વસાવા, ઓમકુમાર વસાવા, અક્ષયકુમાર પરમાર, તમામ રહેવાસી ગામડિયાવાડ ભરૂચ તેમજ સઈદ ખાન પઠાણ, તોસીફ રફીક દિવાન રહેવાસી સંતોષી વસાહત સબજેલ, યોગેશ મિસ્ત્રી રહેવાસી લીમડી ચોક મહાકાળી માતાનું મંદિર, રોહિત વસાવા રહેવાસી વાઘરીવાડ લીમડી ચોક, રાજુ સોલંકી રહેવાસી વેજલપુર ભાઈલિયાવાડ, પંકજ રાણા રહેવાસી અયોધ્યાનગર લિંક રોડ, સંજય વસાવા રહેવાસી બહુચરાજી ઓવારા વેજલપુર અને રતિકાંત ઉર્ફે ભોલુ સંતોષભાઈ રહેવાસી વેજલપુર નાના 4 રસ્તાનો સમાવેશ થાય છે. પોલીસે ઝડપાયેલાઓ પાસેથી અંગ ઝડતીના રોકડા 31,570, દાવ ઉપરના લગાવેલ રોકડા 20,780 તથા 2 મોબાઈલ મળી કુલ 55,350નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો નોંધી વધુ તપાસ પીએસઆઈ એયુ દિવાન ચલાવી રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના એક ગામમાં 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની. પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો. લોહી લુહાણ હાલતમાં બાળકી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે નરાધમ આરોપીની અટકાયત કરી. ભરૂચ જિલ્લાના 102 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરાયું. વિવિધ રોડ, કરા, સબસ્ટેશન, ભૃગુ ઋષિ બ્રિજથી શક્તિનાથ રોડનું બ્યુટિફિકેશન વગેરેનો સમાવેશ. ભરૂચમાં 2 સંતાનોના પિતા હોમગાર્ડ જવાનનું સગીરા પર દુષ્કર્મ. પોલીસે આરોપી હોમગાર્ડ જવાનની અટકાયત કરી. અંકલેશ્વરમાં કલરકામ કરતા કોન્ટ્રાક્ટરનું કારમાં અપહરણનો મામલો. પોલીસે 10 આરોપીઓને 2 કાર સાથે ઝડપી પાડ્યા. નેત્રંગના ડબ્બાફળા ખાતે આવેલ પંચાયતવારી ગૃહના કૂવામાં ઝરપણ થકી ગટરનું પાણી પ્રવેશતા ઝાડા ઉલટીના કેસો નજરે પડતા તંત્ર દોડતું થયું. મામલતદાર તેમજ આરોગ્ય વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યું. ઝઘડિયાના રાજપારડી 4 રસ્તા ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં જનમંચ કાર્યક્રમ યોજાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.